નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. સમગ્ર દેશમાં આકસ્મિક અને તાત્કાલિક સેવા માટે શરૂ કરવામાં આવેલી 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર સેવાનો ગુજરાતના નવરચિત 7 જિલ્લામાં શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે કુંવરજી બાવળિયા, પ્રદીપસિંહ જાડેજા, ગણપતસિંહ વસાવા, બચુભાઈ ખાબડ તેમજ ઈશ્વર કાનાણી અને વિભાવરીબેન દવે પણ ત્યાં હાજર રહ્યા હતા. આ સિવાય ભાજપના આગેવાનો આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે અત્યારે ગાંધીનગરમાં 112 ની સેવા ધૂળ ખાતી નજરે પડી રહી. ગાંધીનગરના છેવાડે એક જગ્યા ઉપર 50 થી વધુ ગાડીઓ એક અવાવરૂ જગ્યા પર મૂકી દેવામાં આવી છે. આ સેવા જનતા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ જો જોવામાં આવે તો જનતાનો આનો ઉપયોગ કરવામાં જ આવ્યો નથી. સરકાર આવી કેટલી યોજનાઓ અમલમાં મૂકતા હોય છે, પ્રારંભ કરાવતા હોય છે, પરંતુ જનતા માટેનો સદુપયોગ કોઈ દિવસ કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા ટંકાભેર શરૂ કરવામાં આવેલી 112 નો પ્રોજેક્ટ હવે શાંત પડી ગયો. 112 ની સેવાનો ઉપયોગ કરવા માટે વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી નથી. વિચારવા જેવી વાત એ છે કે ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવી છે કે નથી કરવામાં આવી, અને ટેકનિકલ કામગીરી માટેના સંસાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર સુરક્ષા માટે 112 ની ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી, પણ આ સેવા હાલ ધૂળ ખાતી જોવા મળી રહી છે. ગાંધીનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા માટે ફાળવેલી ગાડીઓ અવાવરૂ જગ્યા ઉપર મૂકી દેવામાં આવી છે, જાણે તંત્રને કોઈ જાતનો ફરક જ ન પડતો હોય તેવું લાગી રહ્યું. સ્થાનિક રહીશોને સુરક્ષા ક્ષેત્રે જોડાયેલા સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ગાડીઓ માટે મન લાગે સ્ટાફની અછત જોવા મળી રહી છે. ઘણા સ્થળોએ તેનો ઉપયોગ થતો નથી. આ સેવા માત્ર ને માત્ર કાગળ ઉપર સર્વિસ ચાલુ રાખવા માટે બતાવવામાં આવી રહી છે. સ્ટાફ, ડ્રાઈવર અને સ્પેશિયલ વ્હીકલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પણ ગાડીઓ હાલ ધૂળ ખાતે જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો સીલબંધ અવસ્થામાં આ વાહન લાવવામાં આવ્યા પછી પણ ક્યાંય ખસેડવામાં આવ્યા નથી. રાજ્ય સરકારના રિપોર્ટ અનુસાર એક ગાડી પાછળ સરેરાશ લાખો રૂપિયાનો ખર્ચ થયો હશે. જો આ સેવા યોગ્ય રીતે ચાલુ રાખવામાં ન આવે તો માત્ર વાહનો જ નહીં પરંતુ લાગેલી ટેકનોલોજી પણ નષ્ટ થવાની સંભાવના જોવા મળી રહી છે. જ્યારે લોકો ઇમરજન્સી સમયે 112 ઉપર કોલ કરે છે અને મદદ સમયસર નહીં મળે તો શું કરવું, તેનો જવાબદાર કોણ હશે તે જોવાનું રહ્યું. સામાન્ય નાગરિક તાત્કાલિક સેવા માટે મથામણ કરે છે અને સરકારી ખર્ચે પડેલી આ ગાડીઓ સમય અને નાણાંની બરબાદીનો દાખલો બની રહી છે. જ્યારે લોકો ઇમરજન્સી સમયે 112 ઉપર કોલ કરે છે અને મદદ સમયસર મળતી નથી, ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ટેકનોલોજીને વાન હોવા છતાં પણ તેની તકેદારી રાખવામાં કેમ નથી આવતી, તેનો જવાબદાર કોણ? નાગરિકોના ટેક્સના પૈસાથી લાવવામાં આવેલા આ વાહનો જો વપરાશ વિના જ પડી રહે છે અને ધૂળ ખાય છે તો તેનું કારણ શું છે? ઉપયોગમાં ન લેવામાં આવતા આ વાહનો અન્ય લોકલ સ્ટેશનો ઉપર ફરી ફાળવવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. વાહનો માટે નિયમિત મેન્ટેનન્સ અને સ્ટાફની ફાળવણી કરવામાં આવશે કે નહીં, સરકાર દ્વારા શું કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે. દરેક જિલ્લાના એસપી કે કમિશનર લેવલે આ કામગીરીની તપાસ થશે કે નહીં અને રિવ્યુ જાળવવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. ટીવી 17 ગુજરાતીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.